કોંગ્રેસના બાકી ધારાસભ્ય રાઘવજી પટેલ મતદાન પહેલા શક્તિસિંહને બેલેટ પેપર બતાવવા ગયા તે વિડીયો સામે આવ્યો। રાઘવજી બેલેટ પેપર બતાવીને તરત જ પાછા જતા રહ્યા ત્યારે કોંગ્રેસના એજન્ટ શક્તિસિંહ રાઘવજી પટેલનો હાથ પકડતા દેખાય છે। આ વિડીયોને આધારે ભાજપે શક્તિસિંહ પર બેલેટ પેપર છીનવી લેવાનો આક્ષેપ કર્યો। ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શક્તિસિંહની ચર્ચા કરવા માટે પણ પડકાર ફેંક્યો છે। ટીવી સ્ક્રીન ઉપર જે પ્રકારના દ્રશ્યો છે ત્યારે નીતિન પટેલે એક દાવો કર્યો હતો કે આ એક વિડીયો જાહેર કરવામાં આવે જેમાં શક્તિસિંહ નીતિન પટેલની જે વાત છે તેને ક્યાંક સમર્થન મળતું હોય તેવું લાગે છે કે નીતિન પટેલે દાવો કર્યો હતો કે શક્તિસિંહ ગોહિલ છે તે રાઘવજી પટેલ સાથે જે પ્રકારનું વર્તન કરે છે તેમનો હાથ પકડવાનો પ્રયાસ કરે છે અને ખાસ કરીને બેલેટ પેપરને છીનવાનો પ્રયાસ કરે છે। પરંતુ એક બાબત એ સ્પષ્ટ પણ છે કે જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ છીએ એ દ્રશ્યમાં શક્તિસિંહ ગોહિલ ઊભા થયા છે। એ કદાચ નિયમ વિરુદ્ધ હોય તેવું નીતિન પટેલ કહે છે, પણ તેઓ ઊભા થઈને પછી રાઘવજી પટેલના હાથ સાથે તેમના હાથ પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓએ બળજબરી કરી નથી। આ જે દ્રશ્ય છે તે જોઈ શકાય છે। આ દ્રશ્ય ચૂંટણી પંચે પણ જોયું છે। ખાસ કરીને જ્યારે મીડિયાએ સવાલ કર્યો નીતિન પટેલને કે તમે જે દ્રશ્ય જોયા તે ચૂંટણી પંચે પણ દ્રશ્ય જોયા હશે તો શા માટે હવે તમને એનો વિરોધ હોઈ શકે અને તમારે જ્યારે વિરોધ કરવાનો હતો તો તમે શરૂઆતમાં કેમ ના કર્યો? તો ચૂંટણી પંચે કોંગ્રેસની માંગને માનીને બે કોંગી ધારાસભ્યોના મત રદ કરવાના નિર્ણયને ભાજપે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો। ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચૂંટણી પંચની આખી સીડી જાહેર કરવાની માંગ કરી તો સાથે શક્તિસિંહ પર રાઘવજી પટેલનો હાથ પકડીને બેલેટ પેપર છીનવી લેવાનો આક્ષેપ કર્યો। તેમણે શક્તિસિંહ સાથે ચર્ચા કરવા માટે પણ પડકાર ફેંક્યો।